શરૂઆત કરીએ મુદ્દાની વાતની। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને જ્યારથી સહકારી ક્ષેત્રે ભાજપે મેન્ડેટ આપવાની શરૂઆત કરી ત્યારથી આ મેન્ડેટ ભાજપ માટે માથાનો દુખાવ સાબિત થાય છે। આમાં કોઈ વિપક્ષના નેતા નહીં, પરંતુ ભાજપમાં અંદરો અંદર ટાંટિયા ખેંચ થાય છે, અંદરો અંદર જોરદાર રસાકસી લડાઈ થતી હોય છે। અને આ રસાકસી આપણે જોઈ હતી ઇફકોના ડિરેક્ટર પદ માટે ચૂંટણી થઈ ત્યારે, કારણ કે ભાજપે મેન્ડેટ આપ્યું હતું બિપિન ગોતાને, અને એ બિપિન ગોતા કે મેન્ડેટ હોવા છતાં પણ હારી ગયા હતા, કારણ કે છેલ્લી 2 ટર્મથી ત્યાં જયેશ રાદડિયા વર્ચસ્વ ધરાવતા હતા। આ વખતે જયેશ રાદડિયાને ત્યાં મેન્ડેટ ન મળ્યું છતાં પણ તે લડ્યા અને મેન્ડેટ વગર જીતીને આવ્યા, અને તેમને સાથ આપ્યો તો તે વખતે દિલીપ સંઘાણીએ। દિલીપ સંઘાણી કે જે ગુજકોમા સોલના ચેરમેન છે, બિપિન ગોતા પણ તેમાં વાઇસ ચેરમેન છે। તે વખતે એવું લાગતું હતું કે ક્યાંક બિપિન ગોતા અને દિલીપ સંઘાણી બે અલગ અલગ છે, પરંતુ મુફદ્દલ આજે જે દ્રશ્યો જોવા મળ્યા, આ બંને વચ્ચે જોરદાર ગરમજોશી જોવા મળી, બંનેમાં વચ્ચે જે નજદીકી છે ખૂબ જ વધી રહી છે। એટલે જ આપણે એક જે શરૂઆતમાં કહ્યું કે સહકારી ક્ષેત્રમાં આજે સહકારનો દિવસ એવું કહીએ તો જરાય ખોટું નહીં હોય, કેમ કે સહકારી ક્ષેત્ર એટલે ગુજરાતમાં હવે જે ભાજપ અને એના જે નેતાઓ છે એનું વર્ચસ્વ છે, અને એમાં જે આખો ઇફકોનો એપિસોડ થયો ત્યારથી ગુજરાતની રાજનીતિમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રની રાજનીતિમાં સહકાર ક્ષેત્રે ઘણી ગરમાગરમી હતી। ઘણા અંદર ખાને આરોપ પ્રત્યારોપ થતા હતા, ખુલીને ઓછા લોકો બોલતા હતા, પણ અંદર ખાને બહુ બોલાતું હતું। અને જો ખુલીને બોલી શકતા હોય તો એવા કેટલાક નેતા, એમાંથી દિલીપ સંઘાણી એક કે જે આખા બોલા છે, શબ્દો ચોર્યા વિના બોલે છે, અને એમને જે કહેવું એ કહી દે છે। મેન્ડેટના મુદ્દા ઉપર પણ પોતાનો સ્પષ્ટ મત દિલીપ સંઘાણી જ રાખ્યો હતો। અને હવે જ્યારે આ સમાચાર પણ ગુજરાત ફર્સ્ટે થોડા સમય પહેલા દર્શાવ્યા હતા કે 2025ની શરૂઆતમાં કદાચ ગુજકોમા સોલની ચૂંટણી આવે છે, તો ગુજકોમા સોલની ચૂંટણી પહેલા જે દ્રશ્યો જોવા મળ્યા, જે અમે આપને બતાવી રહ્યા છીએ, કેમ કે એ સમયે બંનેના નિવેદન લીધા હતા। બિપિન ગોતાનું જ્યારે આપણે નિવેદન લીધું, એમણે પણ દિલીપ સંઘાણી વિશે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો। દિલીપ સંઘાણીએ પણ એવું કહ્યું કે મારે આમાં બિપિન પટેલની કોઈ વાત ઉપર પ્રતિક્રિયા ન આપવાની હોય। આ ઇફકો વખતની વાત કરું છું। અને આજે જ્યારે જુઓ તમે એકમેકને મળ્યા ગરમજોશીથી, જેમ તમે કહ્યું એમ એકમેકને વાતચીત કરી, ગુલદસ્તાની આપલે થઈ, એટલે ગુજકોમા સોલની ચૂંટણી પહેલા સહકાર વધી રહ્યો છે એવું કહી શકાય આ ચિત્ર। બિલકુલ, એટલે એ આ સંયોગ છે કે પછી પ્રયોગ છે તે આપણે જાણવું એટલા માટે જરૂરી છે, કારણ કે સહકારી ક્ષેત્ર હજારો કરોડોનું તેનું ટર્નઓવર છે, અને એ જગ્યા પર બેસવા માટે, ચેરમેન પદે બેસવા માટે, ડિરેક્ટર પદે બેસવા માટે ઘણા બધા મોટા નેતાઓ લાઇનમાં છે, અને એ આખું જે સમીકરણ છે તે રચવું ખૂબ જ જરૂરી છે। અને દિલીપ સંઘાણી કે જે આમાં ખૂબ જ માહેર છે, તે તમામે તમામ સોગટા કેવી રીતે ગોઠવવા, ક્યાં કોની સાથે કેવી મુલાકાત કરવી, કેવો મુદ્દો ક્યાં ઉઠાવવો, તે ખૂબ જ સારી રીતે જાણે છે। અને તેવામાં તેમની આજે બિપિન ગોતા સાથે જે મુલાકાત થઈ છે તે ખૂબ જ સૂચક બની જાય છે। ધર્મેશ વેદ અમારી સાથે જોડાઈ ગયા છે કે જે આ તમામ મામલા પર ખાસ વધારે નજર રાખે છે, તેમનો સહકાર ક્ષેત્રે પણ ખાસો એવો તેમનો અનુભવ છે આ તમામ પરિણામ અંગે। ધર્મેશ, ગુજકોમા સોલની ચૂંટણી આવી રહી છે 2025માં, અને તે પહેલા 7 મહિના જો ભૂતકાળમાં આપણે જોઈએ તો જોયું હતું કે અહીંયા એક બાજુ દિલીપ સંઘાણી અને બિપિન ગોતા, તેમની વચ્ચે કંઈ સારું નથી એવું લાગતું હતું, પરંતુ હવે આજના દિવસમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેને કઈ રીતે જોઈ શકાય? તો લાગે છે કે અવાજની થોડી સમસ્યા થઈ રહી છે। ધર્મેશ, આપની પાસે ફરીથી આવીશું, કેમ કે અવાજની થોડી સમસ્યા થઈ રહી છે, આપનો અવાજ નથી આવી રહ્યો। તો જે વાત આપણે કરી રહ્યા હતા કે ક્રુપકોની ચૂંટણી થઈ અત્યારે, અને એમાં ડિરેક્ટર પદે બિપિન પટેલ બિનહરીફ થયા, એટલે એમાં પણ દિલીપ સંઘાણી અને એમના જે સમર્થક અથવા તો એમનું જે જૂથ છે એમની શું ભૂમિકા, અને હવે જ્યારે જે આગામી ચૂંટણી આવનારી છે એ પહેલા આખો ઘટનાક્રમ ચોક્કસથી સૂચક છે, એટલા માટે કેમ કે મેન્ડેટનો મુદ્દો બહુ ચર્ચાયો છે। હમણાં જે છેલ્લી ઊંઝાની એપીએમસીની ચૂંટણી ગઈ એ પછી તો બહુ જ એ મુદ્દો ચર્ચાયો છે। વિકાસ, બિલકુલ, ધર્મેશ ફરી એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે। જી ધર્મેશ। વિકાસ, જેને કહી શકાય કે રાજકારણ હોય કે સહકારી જગત હોય, કોઈ કાયમી દોસ્ત નથી હોતું ને કોઈ કાયમી દુશ્મન નથી હોતું। અને છેલ્લા તમે 5-10 વર્ષના જે રાજકારણ ગુજરાતની જોઈએ તો ક્યારે કઈ ઉલટબાજી થાય, ક્યારે ફેરબાજી થાય, એનો દ્રષ્ટાંતરૂપ દાખલાઓ આપણે અત્યારે જોવા મળ્યા છે રાજકારણમાં। પણ સહકારી ક્ષેત્રની વાત કરો કે આજે જે સહકાર દિવસ ખરેખર ઉજવાયો હોય
એવું લાગી રહ્યું છે, કારણ કે દિલીપભાઈ સંઘાણી ઇફકોના ચેરમેન છે અને ગુજકો મસોલના પણ ચેરમેન છે અને બિપિન ગોતા વાઇસ ચેરમેન છે. પણ જ્યારે જયેશ રાદડિયાના ડિરેક્ટર પદની ચૂંટણી અને મેન્ડેટ બિપિન ગોતાને મળ્યો હતો ત્યારની કડવાશ એ ઇફકોની કડવાશ આજે કદાચ ક્રુપકોના ડિરેક્ટર બિપિન પટેલ બન્યા એ કડવાશ છે એ આજે મીઠાશમાં પરિણમી હોય એટલે જ આજે આવા દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે. અને બીજું ગુજકો મસોલની ચૂંટણી પણ આવી રહી છે. તો આપણે જોઈએ કે જે સંજોગોમાં સહકારી ક્ષેત્રે ગુજરાતનું પ્રભુત્વ જેમ વધતું જાય છે એમ બિપિન પટેલ બિપિન ગોતા છે ભલે બિલકુલ ધર્મેશ આપને અટકાવ માંગીશ. આપણી જોડે દિલીપભાઈ સંઘાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ઘણા સમય પછી આવી ગરમજોશી જેવી મુલાકાત થઈ તમારી બિપિનભાઈ સાથે અને હવે ગુજકો માસોલની ચૂંટણી પણ આવી રહી છે, તો શું સહકાર મેળવવામાં આવી રહ્યો છે કોઈ? એક તો ગુજરાત ફર્સ્ટ દ્વારા ખૂબ પ્રયાસો થયા કે રાજકીય રીતે સહકારી ક્ષેત્રમાં બિપિનભાઈ કે અમારા વચ્ચેના ઉગ્ર મતભેદો છે એવો અપપ્રચાર કરવામાં વાસ્તવિક પણ અમે અનેક વખત ગુજકો મસોલમાં મળ્યા છીએ, બહાર મળ્યા છીએ, ઘોષણોમાં મળ્યા છીએ અને અમને ગૌરવ છે કે ગુજકો મસોલના પ્રતિનિધિ તરીકે ક્રિપ્કોમાં પણ ડાયરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાવા છે. એનો પ્રસ્તાવ મેં મૂક્યો, ઠરાવ કરીને એનું નામ મોકલ્યું. એટલે અમારા વચ્ચે ક્યારેય ચૂંટણીઓ એ મન ભેદ કરવા માટે ક્યારેય છે નહીં, કટુતા લાવવા માટે નથી. અમે એકાબીજા ક્યારેય કોઈ કટુતાથી વ્યક્તિગત કોઈ વિશે કશું જ બોલ્યા નથી. જે કઈ ઉમેદવારો જેને કર્યો હતી એ સૈદ્ધાંતિક વાતો હતી અને એ રાજ્ય કક્ષાની હતી. એમાં બિપિનભાઈનો પણ કોઈ દોષ નહોતો. નિર્ણયો જે કર્યા હતા એ પરિણામો પૂરા થઈ ગયા, બધાએ સાથે બેસી લીધું. બિલકુલ સાહેબ, તમારો જવાબ સાંભળી લીધો ને. અમને આમાં કોઈ રસ નથી. તમે કહ્યું કે ગુજરાત ફર્સ્ટ આમ એવું ઈચ્છે છે કે આવા સામે આક્ષેપ આવા નિવેદન આપવામાં આવે, પરંતુ આ બધા સવાલ એટલા માટે ઉઠે છે કારણ કે એ વખતે તમે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. દિલીપભાઈ, બળવો કરશે કે દિલીપભાઈ, મને બરાબર યાદ છે કે એ વખતે બિપિનભાઈનું એક નિવેદન આવ્યું હતું, એના માટે અમે આપને ફોન લાઈન પર જોડ્યા હતા દિલીપભાઈ, અને આપની પ્રતિક્રિયા માંગી હતી. આપે ઇનકાર કરી દીધો છે કે બિપિન પટેલ બોલે એમાં હું શું બોલું એમ. એટલે અમે એ જ સમાચાર પ્રસારિત કર્યા હતા. બળવો કરશે, હજી 20 નથી આવ્યો તે પહેલા દિલીપભાઈ બળવો કરશે એવું તમે જ લખ્યું હતું. બળવો કરવાનો સવાલ તો ચૂંટણી આવે, ઉમેદવારો નક્કી થાય ત્યારે થાય. એના બદલે આજે બિપિનભાઈ આવીને મને કીધું છે કે અમે 10 તારીખ ચૂંટણીની નક્કી કરી હતી કે આપણે કમૂર્તામાં નથી કરવી, સારા મુહૂર્તમાં બેસાડવા છે. તો કમૂર્તા 14 પૂરી થાય 15મી રાખીએ તો હું એમાં સંમત થયો. એટલે એને સદભાવ સાથે એમ કીધું કે કમૂર્તામાં તમને પરિવાર નથી બેસાડવા, સારા મુહૂર્તમાં 10 તારીખના બદલે 15 રાખો, એમાં હું સંમત થયો. તો એને તો સારી દરખાસ્ત લઈને આવ્યા છે. ઇફકોમાં જે ડિરેક્ટર પદની ચૂંટણી થઈ, તમે સીધો જયેશ રાદડિયાને જે સમર્થન આપ્યું હતું, ભલે તમે જાહેરમાં નથી આપ્યું પરંતુ આપ્યું છે, જાણે છે એટલા માટે જયેશ રાદડિયાનો દબદબો તેમાં જોવા મળ્યો. અને પછી બિપિન ગોતા જેમની પાસે મેન્ડેટ હતું છતાં પણ તે હારી ગયા. એ દ્રશ્ય અને આજનું આ દ્રશ્ય પછી આ બધા સવાલ તો ઉભા થવાના સાહેબ. ના, ત્યારે નહોતા. ત્યારે તમને કહું, ત્યારે હું અનેક વખત પ્રસ્તાવો કરી, કોઈ માન્યું નહોતું કે અત્યારે ફરીવાર કરી દઉં. ઇફકોનું બોર્ડ હતું જે તારીખે, અને તે તારીખે ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી અને એ શરૂઆત થઈ ત્યારે બોર્ડમાં નક્કી થયું કે બધા આજે ફોર્મ ભરી દઈએ. ત્યારે કોણ ઉમેદવાર કોણ નહીં એ કોઈ ચર્ચાઓ જ નથી. ત્યાર પછી 3 દિવસે જે ફોર્મ ભરાયા પછી 3 દિવસે કે 2 દિવસ પછી બિપિનભાઈનું નામ આવ્યું. તે પહેલા તો અમે ફોર્મ ભરી દીધું હતું. હવે ફોર્મ ભરી દીધું હોય તો બિપિનભાઈનું નક્કી થયું કે એનું ફોર્મ ભરાના પછી કર્યું હોય તો જયેશભાઈ બળવો કર્યો કહેવાય. એટલે એ ચર્ચા ત્યારે પણ કે આમાં બોલવાનો સવાલ નથી, આમાં ગેરસમજ છે, ભેગા બેસાડીએ. એટલે એ જ અમારું છે સાહેબ, તમે એ વખતે કદાચ આ ગેરસમજ દૂર કરી હોત તો પછી અત્યારે આ ચર્ચા જ નથી. તમે એ વખતે એવું કહ્યું કે મારે આ બાબતે કશું જ બોલવું નથી, બિપિનભાઈ જે બોલવું બોલે, મારે બિપિનભાઈમાં શું લેવા દેવા. તમે એવા ત્યારે શબ્દો ઉચ્ચાર્યા હતા એટલા માટે. હા, તો બિપિનભાઈ મારા વિશે કશું ક્યારે બોલ્યા નથી, મારે એના વિશે કઈ બોલવાનું હોય જ નહીં. સાહેબ, રાજનીતિમાં તો બધું હાવભાવથી ખબર પડી જાય છે. એમાં કદાચ ના બોલો ને તોય ખબર પડી જાય. એમાં ચાલ ચલણ, હાવભાવ કેવા છે, કેવા એક્સપ્રેશન છે, એના બધી બધું જ. અને અમે તો સાહેબ પત્રકાર છે, અમારે બધી સંભાવના બધી તપાસવાની છે. સંભાવનાના આધારે અમે તમને સવાલ પૂછ્યો, તેમાં સાહેબ ગુસ્સે કેમ થઈ ગયા તમે?
દોષે નથી ગયો, બળવો કરશે. બળવો તો ક્યારે કર્યો કે દિલીપ સંઘાણીના નામનો આજે બિપિનભાઈ અમારા કન્વીનર છે એને જ કીધું કે તમને 10 ને 15 બેસાડવા છે એટલે સારા મુહૂર્તમાં. તો એ અમારા સહકાર સેના કન્વીનર છે, તો એને જ મારા નામમાં એમ કીધું તમને બેસાડો. તો બળવાનો સવાલ જ ક્યાં આવે? તમે કીધું કે બળવો કરશે કે કેમ, એટલે બળવાનો સવાલ આવવાનો હતો જ નહીં. આ બિપિનભાઈ સામેથી મને કીધું કે તમને 15 તારીખે બેસાડવા. ક્ષેત્ર કે રાજકીય ક્ષેત્રમાં આ રીતે જે ખેલદિલીને છે એનો ઉલ્લેખ અમે આજે કરી રહ્યા છે કે 3 મહિના પહેલાનું ચિત્ર જુદું હતું, આજે આ છે. દિલીપભાઈ, કહેવાની વાત માત્ર એટલી જ હતી કે આ રીતે રાજકારણમાં અને સહકારી ક્ષેત્રે ક્યારે કોણ કાયમી દુશ્મન નથી હોતું, કોઈ કાયમી મિત્ર નથી હોતું. દુશ્મન તો હતા જ નહીં. તમે પોતે જ કહો છો કે ગુજકો માસોલના તમે ચેરમેન છો, વાઇસ ચેરમેન છો, સાથે જ બેસો છો, પણ આજનું જે ચિત્ર એમને આવકારવા એમની આજનું નહીં, મેં ક્રિપ્ટોમાં મૂકેલો દરખાસ્ત જી તમે હોય ને. તમે એમને જે આવકાર આપ્યો છે એ સહકારી ક્ષેત્રે ખરેખર સહકાર કહેવાય, એ બાબતના ઉલ્લેખ માટે આપને યાદ કર્યા છે. આપનો હા, આજે ભલે હું બળવો કરીશ. છેલ્લા અઠવાડિયામાં તમે 1 થી વધારે વાર દિલીપ સંઘાણી હવે બળવો કરશે કે કેમ એ કરી પ્રશ્ન કર્યો. એ સ્વાભાવિક મને ખુશ છે કે બળવાનો સવાલ તો ત્યારે આવે કે પાર્ટી નિર્ણય કરી. એટલે સાહેબ, જો અમને તમામ અધિકાર છે, સંભાવના સાથે બધા સમાચાર અમે ચલાવીએ છીએ, સૂત્રો તરફથી પણ જાણકારી મળતી હોય છે, અને સમાચાર એટલા માટે હતા કારણ કે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું, જ્યાં મેન્ડેટ છતાં પણ 5 ભાજપના ઉમેદવાર હારી ગયા હતા. અને પછી સમાચારે આવ્યા કે હવે ગુજકો માસોલની ચૂંટણી થવાની છે, શું આમાં પણ મેન્ડેટનો અનાદર થશે કે કેમ? પ્રશ્નાર્થ ચિહ્ન તો સાહેબ તમે બ્રેકિંગ વાંચો, એમાં પ્રશ્નાર્થ ચિહ્ન સાથે એ તમામ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, અને ધર્મેશ વૈદ્ય સાથે જે તમામ ચર્ચા કરીને પછી એમાં સમાચાર ઉઠાવ્યા છે. એટલે અમે તમામ સંભાવના જે તલાશી રહ્યા છે તેના આધારે સમાચાર ઉઠાવ્યા. અમે સીધું નથી કીધું કે દિલીપ સંઘાણી બળવો કરવાના છે. શું કરી શકે છે પ્રશ્નાર્થ હતો સાહેબ. સંઘાણીના નામનો મેન્ડેટ, દિલીપ સંઘાણીનો મેન્ડેટ. અને અમે તમારી પ્રતિક્રિયા પણ તે વખતે કદાચ લીધી હતી. તમે કદાચ તમારી વ્યસ્તતા વચ્ચે તમે જવાબ નહીં આપ્યો હોય, અમે તમને ફોન પણ કર્યો. નથી લીધી તો હું કહું કે ભાઈ મેન્ડેટ મારા નામમાં આવવાનો હોય તો બળવો ક્યાંથી આવે? અને દિલીપભાઈ, ઊંઝા પછીનો સહકારી ક્ષેત્રે મેન્ડેટનો વિરોધ તમે અવારનવાર કરી ચૂક્યા છો કે સહકારી ક્ષેત્ર અને રાજકારણનું જુદું રાખવું જોઈએ. એટલે ઊંઝા પછીની નવા વર્ષમાં પહેલી વાર ચૂંટણી છે, એ દર્શકોને ખબર પડે કે 2025ની પ્રારંભમાં જ સૌથી પહેલી ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થામાં ચૂંટણી છે, અને એમાં શું થશે એ સાહેબ, હું તો પાર્ટીનો જૂનો કાર્યકર્તા છું. વર્ષોથી જેથી જનસંઘ એ જ વાત છે. આવ્યો છું એટલે પણ આ જ પાર્ટીના જૂના કાર્યકર્તાએ મેન્ડેટ વિશે કેવી વાતો કરી છે સૌ કોઈ જાણે છે. જો તમે જૂના કાર્યકર્તા હો અને પછી જો ભાજપ તરફથી મેન્ડેટ આપવામાં આવે ને એનો સરા જાહેર તમે અનાદર કરો તો પછી સવાલ તો ઉઠશે જ. મેં કાનૂની વાત કરી હોય, અનાદર કોઈ બી ન કરું, કાનૂની વાત કરી છે. અને કાનૂની કરો, કાયદામાં નથી આવું હું બોલ્યો છું. આજે કાઢી બિલકુલ, ચલો ઠીક છે. હવે સાહેબ, હવે બિલકુલ સાહેબ, અંતિમ પ્રશ્ન તમારા માટે કહી દઉં. જી, વાત પૂરી કરી લો. જી, જયારે આપવામાં આવે અને એનો ભંગ થાય હા, તો સભ્યપદ રદ થાય એવી જોગવાઈ વિધાનસભા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, પાર્લામેન્ટ આ રદ થાય આવી કાયદામાં જોગવાઈ છે, બંધારણમાં જોગવાઈ છે, સહકારી કાયદા નથી. આવું હું બોલ્યો છું. હવે એના અર્થઘટનો જ્યાં કરવા એ કરે. આ કાયદામાં જોગવાઈ છે, આજે કહું છું કાયદામાં એ જોગવાઈ છે. જી જી જી, બિલકુલ. હવે સાહેબ, અંતિમ પ્રશ્ન. હવે ગુજકો માસોલની ચૂંટણી થવાની છે, તેમાં આપને શું લાગે છે? મેન્ડેટ આવશે કે પછી બિનહરીફ જાહેર થશે? શું લાગી રહ્યું છે, શું થઈ શકે છે? આજે બિપિનભાઈ ભાજપના સહકાર સેલના કન્વીનર છે, અને એને આજે મને એવું કીધું આપણે 10 તારીખ તમે નક્કી કરો છો, એના બદલે 15 તારીખ કરીએ તો ખ મુદ્દા જતા રહે. તમને ખ મુદ્દામાં ફરીવાર નથી બેસાડવાના. 15 તારીખ મુહૂર્ત ખ મુદ્દા જતા રહે એટલે તમને 15 તારીખે પુનઃ બેસાડવાના. આનો અર્થ તમારે જે સમજવો એ સમજ. બિલકુલ. આભાર દિલીપભાઈ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. ખૂબ જ ખુલ્લા મને તેમણે ચર્ચા કરી. આજે બિપિનભાઈ સાથે એ પણ વાત કરીને મોટા સમાચાર એ કે બિપિનભાઈએ તેમને સામે ચાલીને કહ્યું કે સાહેબ, આ કમુરતાની તારીખ જવા રહેવો દો, પછી આપણે બેઠક કરીશું. એટલે કે ધર્મેશભાઈ, દિલીપ સંઘાણીએ પોતે ખુલાસો કર્યો છે પણ આપી દીધો દિલીપભાઈ અહીંયા
કે ગુજકોમાં સોલમાં મેન્ડેટ વાળી કઈ નહીં થાય, બધું બિનહરીફ થઈ જશે અને જે રીતે વિવાદની અગાઉ ઇફકોમાં આખો એપિસોડ થયો એવું કશું નથી થવાનું, એ પ્રકારના સંકેત પણ એમણે આપી દીધા. બિલકુલ જોવાનું રહેશે હવે ખરા અર્થમાં ભલે તેમણે આજે પ્રતિક્રિયા આપી, કદાચ એ સમય હવે તેમને ફોન કરવાનો રહેશે કે નહીં એ આપણે પછી ત્યારે જોઈશું જ્યારે ચૂંટણી આવે છે ને શું તેમાં મેન્ડેટ આવે છે કે કેમ તે પણ જોઈશું. આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ.